ચાલો કોઈ બાકી? પહેલા તો એક એક રૂવાડે આપણા જે છિદ્રો છે ને, એક એક રૂવાડે અનેક રોગો બેઠા છે, એના બી પડેલા. એક એક છિદ્રમાં અનેક રોગો પડ્યા. જ્યાં સુધી આપણા શરીરમાં બળ અને સત્વ છે, એને યોગ્ય કાળ મળ્યો નથી, યોગ્ય પોષણ મળ્યું નથી, એના પરિણામે એ બહાર કોટા કાઢીને રોગ રૂપે ઉત્પન્ન થતો નથી. કરોડો રોગો મારા તમારામાં પડેલા છે જ. એ આપણને ખબર. મેં ન કીધું આપણે બધા બ્રહ્મા જ છીએ, આપણે નિરોગી છીએ, બધા બ્રહ્મા જ છીએ. એવું પણ બની શકે હું બેઠો ને બીજી સેકન્ડે એક્સપાયર થઈ જાઉં, બની શકે. કારણ કે શરીરની રચના જ એટલી બધી છે કે મોટા ભાગે આપણે આપણા શરીરમાં વાયુ પિત્ત કફની જે વાત કરીએ ને, એ વાત જે ખરેખર હું સમજુ છું મારે કરીને હોમા ભાગની હું કરી શકતો નથી. સમજી લો. તો ઋષિ મુનિઓએ જે સમજ્યા છે, જે વસ્તુ કેટલી હદ સુધી એટલું ખાલી કલ્પના કરો તો શરીરનું તંત્ર કોમ્પ્યુટર કરતાં અબજો ખરબો ગણું અટપટું છે. પહેલી વસ્તુ. હવે વાત રહી વાયુની. તો વાયુ યોગ્ય પ્રાકૃત હોય, વધે, ઘટે અને મિથ્યા. પ્રાકૃત વાયુ હોય ત્યારે તો આપણે કાંઈ પ્રશ્ન કરવાની કંઈ પેલી જરૂર નથી. પણ વધે તોય રોગ થાય, ઘટે તોય રોગ થાય, વિકૃત થાય તોય રોગો થાય. સામાન્ય રીતે વાયુ પ્રાકૃત ઓછો હોય છે, વિકૃત વધારે હોય છે. કારણ કે શરીરના બધા અવયવમાં ફરતો હોય. તો જેવી રીતે અહીંથી હવા પસાર થાય તો અહીં ઠંડક છે, બરફ છે, બરફ પસાર થતી હવા ઠંડી હોય. પછી અહીં આગ છે, ત્યાંથી પસાર થતી હોય તો હવા ગરમ થાય. તો વાયુના પોતાના ગુણધર્મો સતત બદલતા રહે, સતત બદલતા રહે. તો આ વાયુ પગના અંગૂઠામાંથી જઈને પછી ઘૂંટણમાંથી અહીંયા આવશે, પછી ગુદામાં જાય, પછી ત્યાં જાય છે, હોર્મોન્સમાં જાય, હૃદયમાં જાય, મગજમાં જાય, કાનમાં જાય, બધી જાય. એ વાયુ સતત પરિવર્તનશીલ હોય. પોતાના પ્રાકૃત ગુણોની સાથે સાથે બીજા જ્યાંથી પસાર થાય એના વાઇબ્રેશન સતત એની ભેગા હોય છે. અને એને પ્રાકૃત રાખવો યોગ્ય સ્ત્રોતોમાં, યોગ્ય દિશામાં, યોગ્ય. હવે આપણે ખાલી રેલવેના 10-12 લાઈન હોય અને થતું તો આપણને નવાઈ લાગે કે આનું સંચાલન કેમ કરતા. એક લાઈન બીજા પાટે ચડી જાય તો આપણને થાય ને. આમાં તો અબજો ખરબો લાઈન હોય, વાયુને જવાની ખરબો લાઈન હોય. આ આંગળીને ઊંચી કરીશ તો વાયુ ત્યાંથી ત્યાં જ જવું પડવું જોઈએ. જેની લાઈન ખરાબ થઈ ગઈ એને ઊંચી કરી એને નીચે થઈ જાય આંગળી, અથવા ઊંચી કરું હાથ ઊંચો નથી થતો. આ એની લાઈનો ખરાબ થઈ ગઈ છે. તો વાયુને સ્રોતોરોધ થાય, વિમાર્ગ ગમન થાય, એટલે આખું બોડી બહુ એક્ટિવ થઈ જાય. જેવી રીતે જમ્મુ કાશ્મીરમાં પહેલાં આ કલમ નોટ લાગી એની પહેલાં એક જગ્યાએ જરાક પથ્થરચાળો થાય ને તો જમ્મુ કાશ્મીર બેમાં તરત જ બધી વ્યવસ્થા બંધ થઈ જાય. ઇન્ટરનેટને બધું બંધ કરી દે, બીજી સેકન્ડે બંધ કરી દે આખા બે જગ્યાએ, બધું શાંતિ ફરીવાર પછી ચાલુ કરે. એમ આ શરીરમાં વાયુને લગતા કાંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે પૂરેપૂરું બોડી છે ને એક્ટિવ થઈ જાય. એક્ટિવ થઈને રિપેરિંગનું કામ કરવાનું. રિપેરિંગ ન થાય તો, કંટ્રોલ ન થાય તો આવા ભયંકર રોગોમાં પરિણામે. એ પછી હૃદયની નળી બંધ થઈ શકે, મગજ નસ ફાટી શકે, કે કોઈ પણ રોગો થઈ શકે. અને મનન તમને ગમે ત્યારે ગમે એવા થાય તો એવું નહીં માનવાનું કે આપણે તો આયુર્વેદનું એટલું ભેણાને કેમ થયું. એટલે ભાઈ અંદર પડેલા રોગ, આપણે વિકારનો સરવાળો એટલે શરીર.
વિકારનો સરવાળો એટલે શરીર છે, એટલે એમાં કોઈ પેલું નથી. આ તો સુખી જઈને આનંદ કરી ત્યાં સુધી આ ગાજરની પપોડી છે ખાય ત્યાં સુધી વગાડવાની, પછી ખાઈ જવાની.